તો કાલ રાતે જો અમે મીરાના ઘરે આવ્યા હતા અને મીરા જો મોટી થઈ ગઈ છે ને એનો નાનો ફોટો જો કેવી નાની લાગે છે ને અત્યારે મોટી થઈ ગઈ છે. મીરા બધાને હાય કહી દે. સ્કૂલે જાશો અત્યારે? આજે નો જવાય, એને તો નથી જ જવું પડે, એની મમ્મી પરાણે મોકલે છે ને જો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અમે રોકાણા હતા ધારીમાં અને હાલમાં જ્યાં રોકાણા છે ને અમારા એક ફ્રેન્ડ છે ખુશાલભાઈ કરીને, એમના બેન ઝરણાબેનનું મકાન છે અને અમે ધારીમાં અહીંયા રોકાણા છે. હવે અહીંયાથી જવું પ્રસંગમાં સરસિયા, આપણા ફાઇન દીકરી અહીંયા પ્રસંગ છે ને ત્યાં. તો રેડી બેડી થઈ ગયા છીએ, થોડુંક ગળું ગળું બેસી ગયું છે કારણ કે કાલ થોડુંક ઠંડુ ખવાઈ ગયું હતું. અને ભાઈ ગામડાની હવાર જો ભાઈ મોજ આવી જાય, કારણ કે ચકલીનો અવાજ આવતો હોય, બીજા ઘણા બધા પક્ષીનો અવાજ આવતો હોય અને એટલું મસ્ત શાંત વાતાવરણ છે કે વાત જવા દે. જો ભાઈ સરસિયા જવા માટે બધા લોકો નીકળી ગયા છે અને ભાઈ એક વસ્તુ તમને લોકોને કહું, ભાઈ ગામડાની હવાર એટલે ગામડાની હવાર ભાઈ મોજ આવી ગઈ. એટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે કે વાત જવા દે. તો ગામડાની સવારે ઉઠે તો બધાએ નક્કી કરી નાખ્યું છે કે આપણે છે ને ગામડે થોડા દિવસ રોકાવા આવશું. હવે ક્યારે આવી તો નથી ખબર, પણ નક્કી તો કર્યું છે કે આપણે ગામડે જાવ, કારણ કે ગામડે છે ને અત્યારે શિયાળામાં તો મજા આવે, પણ ઉનાળામાં જે બાર ખાટલા ઢાળીને જે ફળિયામાં હોવાની મજા આવે ને એવી એક કોઈ ક્યાંય ન આવે. તમારી ઊંઘે ફટોફટ પતી જાય અને હોવાની બહુ મજા આવી જાય. જો ભાઈ આને કહેવાય સવારનો નાસ્તો. જો ભાઈ વણેલા ગાંઠિયા છે, મસ્ત દહીં છે, પછી થેપલા છે, જલેબી છે, ચિપ્સ છે જે મારી ફેવરિટ છે, સંભારો. જો ભાઈ મોજે મોજ છે ને અમે જો નાસ્તો કરવા માટે બેઠા છે. તો સવારનો નાસ્તો લઈ લીધો છે. નાસ્તામાં જો થેપલા છે, દહીં છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, ગાંઠિયો જો આપણે એક જ લીધો છે કારણ કે એટલા બધા નહોતા ખાવા, જલેબી છે, ચા છે અને જો સંભારો છે, મરચા છે, પણ એ આપણે નથી લીધા. તો જો આપણો નાસ્તો આપણે લઈ લીધો છે. જો ભાઈ ડેકોરેશન કેટલું મસ્ત મજાનું કર્યું છે. જો ભાઈ સરસિયાના પાદરમાં આટો મારવા માટે જો ભાઈ અમે નીકળ્યા છીએ અને ક્યાંક ગલ્લો ગોત્યા છે ને પછી ભાઈ ચા પાણી યા તો કંઈક સોડા બોડા ટટકાર. એમાં એવું છે આજે અમે ત્રણે હાવ નવરા છીએ, કરવા માટે કાંઈ નથી એટલે ગલ્લા ગોત્યા ટૂંકમાં. તો સવારના નાસ્તા કરીને અમે છે ને અંદર બેસી ગયા. અત્યારે છે ને લાઇટ વહી ગઈ છે તો અંદર બધું બંધ કરેલું છે અને ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું. તો ગરમી થતી હતી તો જો આંબા નીચે બધા ઉભા રહેવા આવી ગયા છે. અહીંયા એટલી ઠંડક છે ને કે વાત જ આવવા દો. અંદર તો માણાની ગરમી થાય છે. હવે અમને નીરવભાઈ સોડા પીવા લઈ જવાના. અલા પરબારું કરશો હવે પીવડાવવાના ને. હવે મને ખબર પડી નીરવ આ બધા પૈસા ભેગા ક્યાંથી થયા છે, બધાયનું ખાઈ ખાઈને. એમ નહીં, તું એક પુષ્પાનો ડાન્સ કર, 2 સોડા પીવડાવ બસ. મને આવડતું. તું કાલ બધા છપરી પુષ્પા કહેતો હતો ને, કર કર. તો તમે અહીંયા જોવો ને તો તમને બધાએ છે ને આ સેમ સાડી લાગશે, કારણ કે આ લોકોનું કુટુંબ મોટું છે, મારા ફૈજીને એનું, અને એમની બધી દીકરીઓએ વહુએ ને એ બધા દેરાણી જેઠાણીએ જો સેમ સાડી પહેરી છે, એટલે એક સાથે 22 સાડી લીધી છે. તો જો બધાની તમને સેમ સાડી જોવા મળશે. જો ભાઈ કાળી માટી ભેગી કરી છે આ બધા કલાકારો ભેગા થઈને. જો ભાઈ, કારણ કે મને મધમાખી ચોટી ગઈ સરખાઈ. દવા બનાવે છે, દવા બને છે હવે દેશી દવા. જો ભાઈ સરસિયા ગામમાં મુહૂર્ત કરી નાખ્યું. જો ભાઈ કાનમાં મધમાખી કવડી છે, નાક પાસે કવડી છે. જો આ બચાવ ટીમ છે આખી. જો બચાવ ટીમ ને અમને તો છે ને ખબર જ નહોતી. બધા એવું કીધું કે આ મારા અને કે શિવાની એટલે કે વિશાલભાઈ કે નીરવ બે માંથી છે ને કે કાનની અંદર માખી વહી ગઈ છે. તમે દોડતા દોડતા આવ્યા, પણ બિચારા એક જણાને તો કાનની અંદર માખી વહી ગઈ છે. નીરવને જો આ 3 જગ્યાએ માખી કવડી છે. અને આખી જો બચાવ ટીમ ભાઈ, જો આ લોકો મદદરૂપ રહ્યા છે માટી બાટી લગાડવામાં. એમાં એવું તો ચાલુ ડ્રોન ઉડાડતો હતો અને શું કહેવાય મધમાખી ઉડી અને ડ્રોન ક્યાં ઉડે ખબર નહીં, ભાગી ગયો તોય માખી વાંહે થઈ હતી. પછી આ લોકોએ જો ડ્રોન ગોત્યું છે. પાછળ વાળી ટીમ ક્યાં ગયો મેન? હા રે ભાઈ, ડ્રોન ગોતવાળો. ડ્રોન ક્યાં આવી ગયું કઈ ખબર જ નહીં. અને ને અમારા કાકાની 10 જણા ઉભા હતા. ડ્રોન ઈ કે કોઈ લઈને ન વયા છે એટલે એમને ન્યા ઉભા હતા ડ્રોન ની વાટ જોઈને કે મળે નહીં ત્યાં સુધી અમને અહીંયા ઉભા રહેવું. તો
માખીની બધાને બીક લાગે જો બધાએ છે ને કાન બંધ કરી દીધા છે. તો જો આપણે ડીશ લઈ લીધી છે, આપણે ભજીયા નથી લીધા, શાક નથી લીધું, સૂપ અમુક વસ્તુ નથી લીધી, બાકી જે ભાવે એ વસ્તુ થોડીક થોડીક લઈ લીધી છે, કારણ કે સવારનો નાસ્તો એટલો ભરપેટ કર્યો છે ને અત્યારે એટલી બધી ખાવાની ઈચ્છા નથી. તો જો આપણે 2 છાશ એક લઈ લીધી છે, અત્યારે ઉનાળામાં છાશ આપણે જોઈ, અને છાશ પીધા પછી મને શરદી હાવ વહી ગઈ છે એટલે હવે પીવાની છે. તો માખીની એટલી બીક લાગે છે ને કે આગળ પાછળ દોડે છે ને, તો હું તો જો બહાર નીકળું તો લાચ કાઢીને જ નીકળું છું, એટલે માખી બાકી કવડે નહીં. અને માખી રિયલમાં આજુબાજુ હજી ઉડતી હોય ને અમને તો એવા જ ભણકારા વાગે. તો જો ભાઈ પ્રસંગમાંથી મસ્ત પતાઈને રિટર્ન થઈ ગયા છે અને ફરીથી મેં માટી અહીંયા લગાડી લીધી છે. કાને બે બાજુ કવડી છે અને માટી લગાડો ને એટલે ઠંડક બડક રહી. અને આપણે એક ટીકડી લઈ લીધી છે અને મારો ફાઇન છોકરો ડૉક્ટર છે એને પૂછી લીધું છે એ કે કંઈ થતું હોય ને તો તમે કંઈક બતાવજો, અધરવાઇઝ તમને કાંઈ વાંધો નહીં આવે. એટલે આપણે બધાને પ્રિકોશન જેટલો હોય એટલા બધા લઈ લીધા છે. અને હવે તમને હું ડ્રોનની સ્ટોરી કહું. એમાં એવું હતું કે હું ડ્રોનના બધા સીન લેતો હતો અને મારી બાજુમાં વિશાલ હતો અને ધવલકુમાર હતા. એટલે વિશાલે કીધું કે ભાગ માખી કે ઉડી જાય કે મધમાખી. તો ડ્રોન હવામાં હતું, લગભગ 10 માળ અરાઉન્ડ ગણી શકો ને ત્યાં હું ઉડાડતો હતો. તો હું તો કાંઈ જોયા વગર, કારણ કે માખી મારા મોઢામાં શું કહેવાય ચોટી ગઈ, તો હું દોડીને ભાગી ગયો. એટલે મારું અને ડ્રોનનું જે શું કહેવાય બેનો જે કનેક્શન હોય ને છૂટી જાય. એટલે ડ્રોને ઓટો લેન્ડ કરી લીધું. ખબર પડી તમે? કારણ કે ઓબ્વિયસ છે કે હું તો ક્યાં હતો મને ખબર નહીં, એટલી માખી મારા મોઢે ચોટી હતી. પણ હવે તમને વાત કરું ને કે ઘણા એવા વડીલો હતા કે જ્યાં આપણે કોઈનું નામ બામ નથી લેવું, પણ એમને મેં ક્લેરિફાઈ કર્યું હતું. ઘણા એવું ફેલાયું કે ઓલા ડ્રોન વાળો જે ભાઈ હતો ને એણે મધપુડામાં નાખી દીધું અને એના લીધે આ માખી ઉડી. પણ મેં કીધું ભાઈ પેલા તો ઝાડવામાં મધ હોય તો ઝાડું હોય 2 માળનું 3 માળનું, અને આપણે ડ્રોન 10મા માળે ઉડાડતા હોય એટલે લગભગ સમજો ને 100 ફૂટે કે 150 ફૂટે ઉડાડતા હોય. પણ મેં કીધું અમુક જે ગામ હોય ને અહીંયા 5 સમજી જવાનું હોય જ, એટલે આખી જગ્યાએ ફેલાઈ ગયું. એટલે મેં કીધું આમાં કેટલાને શું કહેવાય તમે તમારો નેરેટિવ કહો. મેં કીધું જેને જે માનવું એ માને. બાકી જે મારી હારે હતા ને જે ગ્રુપના હતા એ બધાને ખબર છે કે ડ્રોન ક્યાં ઉડતું હોય ને અને શું કહેવાય મધપૂડો કેવી રીતે ઉડ્યો. કારણ કે વરઘોડો હોય તો ફટાકડા ઉડતા હોય, ધુવાડાવાળા ફટાકડા હોય, તો એના લીધે છે ને મધમાખી હોય ને ઉડે. તમે કીધું કાંઈ વાંધો નહીં, બીજું હું ગામ હોય ત્યાં 5 સમજી જાઓ. તો પ્રસંગમાં જે ભાઈ હતા ને ખાસ કરીને એનું તો મને હજી ચિત્ર યાદ છે. તો એણે તો મને એમ જ કીધું કે ભાઈ એ તે ડ્રોન અડાડ્યું એટલે જ કે આવું થયું છે. મેં એને સમજાવ્યું કે ડ્રોનમાં ઓટો બ્રેક સિસ્ટમ હોય, એટલે કોઈ બી આગળ વસ્તુ આવે ને તો ડ્રોન એને અડી જ ન શકે, કારણ કે 1.5 લાખની વસ્તુ હોય તેમાં બધી સિસ્ટમ આવે એમ. એ કે ના તમને ખબર ન પડે ડ્રોન અડી જાય આમ ધ્યાન. મેં કીધું જેનથી અડી જાય તો એ કારીગરનો કહેવાય એમ, ડ્રોનનો. પણ મેં કીધું હવે આને ક્યાં સમજાવું, આને આખી માથાકૂટ. ટૂંકમાં નોલેજ 0% અને ફેક ન્યૂઝ ફેલાવવાની, બસ આ જ કામ હોય. તો કપડા બપડા ચેન્જ કરી નાખ્યા છે ને હવે જો આપણે ઘરે જવા માટે અમદાવાદ જવા માટે નીકળીએ. જો ભાઈ આજે બપોરે છે ને અમે માખીના ચક્કરમાં હું તો બિલકુલ બી નહીં જમ્યો. એટલે જો ભાઈ આપણે ધારીની ફેમસ નટરાજની ભેળ ખાવા આવ્યો છું અને આ લોકોએ મારી જેમ જો ભેળ લીધી છે ને મેં ભેળ લીધી છે અને મેડમ એની હાટું હાફ પાવભાજી ટ્રાય કરવાના છે. તો હવે ભૂખ લાગી છે, 3 વાગવા આવ્યા, ફટાફટ નટરાજની ભેળ ખાઈ લઈએ. જો ભાઈ નટરાજની ફેમસ છે ને ભાજી પાવ આવી ગયા છે. ભાજી પાવ ફેમસ છે અને ભેળ ફેમસ છે. જો ભાઈ ધારીમાં આવો ને તો નટરાજની ભેળ અને પાવભાજી ખાવાનું ભૂલતા નહીં, મોજ આવી જાય. તો નીરવને અત્યાર સુધી તો મને નોર્મલ લાગતું હતું, પણ હવે સેજ સાઈડમાં જોતો નીરવ તો જો અહીંયાથી મને એવું લાગે છે હોજો એને ચડતો જાય છે. અહીંયા કાનમાં જો એને હોજો છે, ઓલી બાજુ કાનમાં તો નોર્મલ લાગે છે, પણ અહીંયા જો આંખ નાની થતી જાય છે. નીરવ 2 કાનમાં હોજો, કારણ કે મને અડાવ્યા નથી કાન. વાંધો ને આ હવે કેમ હોજો ચડે છે? સરસ્યમાં જ્યાં સુધી ગમે ત્યાં ગયો ને માખી પાછળ આવતી હતી. અત્યારે ધારી પહોંચ્યા ને તો શાંતિ છે. હું જમવા બેઠો હતો પણ જમાણો નહીં, કારણ કે માખી સતત પકડી લે તમને. નીરવની પાછળ જ ભાગતી હતી, નીરવ હાલે ન્યા જાય. હા, એટલે મને ખબર પડી ગઈ કે મધુમાખી લેડીઝ વસ્તુ છે તો જ પાછળ આવે. એકવાર જેની પાછળ પડી ગઈ ને ઈ છે ને પછી એને છોડે નહીં. મધુમાખી ને તમારી પત્નીમાં સિમિલારિટી છે કે તમારી પાછળ પડી જાય, 2 ડંખી મારે. પણ જે સાચી વાત છે, મૂકવાના કોઈ નો ડંખ હોય ને એ મધુમાખી કરતા વધારે ભારે હોય. તો તને ડંખ કઈ લાગ્યું નહીં હોય? આનો લાગે રોજ જેવો. જો ભાઈ રિટર્નમાં પાછી ઈશ્વરીય ગાડી ઊભી રાખી છે કોઠીનો આઈસ્ક્રીમ ખાવા. ફુવાય અમારા આવ્યા છે જો, અને આ મેડમ ખાય છે જામુન કેન્ડી, આપણે માવો મલાઈ, ઓલી બાજુ રોસ્ટેડ આલમંડ, કાજુ અંજીર, અને ફુવા અને અમે 2 સેમ માવો મલાઈ. જો ભાઈ વલભીપુર પહોંચ્યા છીએ અને ચા લઈ લીધી છે. જો ફુવા અને વિશાલ ત્યાં બેઠા છે, ગરમા ગરમ ચા પીવે. ફુવા ચા કેવી છે? હારી છે ને તો વાંધો નહીં. ફુવા જો ભાઈ અમારી જેમ ચાના શોખીન છે. હાલો બધા ચા પીવા.
અત્યારે ગમે એનો ફોન આવે ને બધાય છે ને નીરવની જ ખબર કાઢે છે. નીરવ આ તારે આંખ જો ઝીણી થતી જાય છે. આંખ ઝીણી થતી જાય કારણ કે હોજો વધતો જાય છે. ગમે એનો ફોન આવે કે ભાઈ કેમ છે બધું બાકીમાં વાંધો નથી આવ્યો ને, અને અમારો કોકને ફોન જાય ને એ બાજુ કોકને સરસિયા કોઈને કે ભાઈ બીજા કોઈને વાંધો નથી આવ્યો, કારણ કે આજે લગ્ન કરતા મેન ખબર આ બની ગઈ છે. એમાં જેને ફોન કરીને એને અમે પૂછી કે બીજા જે લોકોને મધમાખી કવડી હતી કે એને કેવું છે, બધાય કે બધાયને જો કે સારું છે, કઈ મેજર કઈ વાંધો નથી આવ્યો એટલે કઈ વાંધો નથી. નીરવને કે એટલો મેજર વાંધો નથી એટલે કઈ વાંધો આવ્યો નથી. હે ને નીરવ? કોકે કેમ મૂકો મારે એમ થોડો ખોજી ગયો મેં કીધું આપણે ઘરે જઈને છે ને મમ્મીને હજી અમે કીધું નથી એટલે ઘરે જઈને તારે એમ જ કહેવાનું પાયલ જો મમ્મી માર્યો ને એટલે આવું થઈ ગયું. બરાબર છે? મમ્મીને એટલી ખબર પડી જાય. તો જોવો 7 વાગી ગયા છે અને આપણે પાછો વોલ્ટ પાડ્યો છે વોશરૂમ જવા માટે. બાકી અત્યારે ભૂખ તો નથી લાગી પણ તોય આપણે જો વોલ્ટ પાડી દીધો છે. નીરવ, હા આજે હું છે તું કાંક ભૂલી ગયો છો. આજે છે આપણી એન્ગેજમેન્ટ એનિવર્સરી. રાતના 7 વાગી ગયા છે, હજી સુધી અમે બે માંથી એકબીજાને વિશ નથી કર્યું. મને યાદ હતું પણ ભૂલાઈ જતું હતું વિશ કરવાનું. હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી. એન્ગેજમેન્ટ એનિવર્સરી જે દિવસે બુલેટ ખાધી હોય ને છાતી, એ દિવસનું કેમ ભૂલું? ભૂલાઈ જ ગયું. રેવા દે, અમે પૂછ્યું ને એટલે યાદ આવ્યું. નહીં યાદ હતું. આખા દિવસમાં એકવાર આવી તો તે વિશ કેમ ન કર્યું? આખો દિવસમાં પોણો દી તો મધમાખી વાયા પડી ગઈ. વાત સાચી છે. આજના શુભ દિવસે જો તને મધમાખી કવડી નહીં લવ બાઈટ આપી દીધું. સાચી વાત. તો રાતના ડિનરમાં જો આપણે ખાલી ખીચું લીધું છે કારણ કે બધા દાબેલી વડાપાવ ને એવું બધું લે છે ને, તો મને પાઉં ખાવાની અત્યારે ઈચ્છા નથી. તો કીધું કે આપણે ખીચું લઈ લઈને અમે જો અહીંયા ગેલોપ્સમાં આવી ગયા છીએ. અને ટ્રાફિક તમે જો ગાડી 4 વ્હીલ ઘણી બધી છે એટલે બધી ટ્રાફિક છે થોડીક અને આપણે જો ખીચું લઈ લીધું છે. જો ભાઈ અમદાવાદ પહોંચી ગયા છે ને સૌથી પહેલા મેં જો ભાઈ દવા લઈ લીધી છે. કીધું ઘરે જાવું અને એના પછી દવા લેવા જાવ એ કીધું રસ્તામાંથી જ લઈ લઈએ. તો અત્યારે જો વાગી ગયા છે 11:30 અને અમે આવી ગયા હતા 10:15 આસપાસ અમે ઘરે પહોંચી ગયા હતા. પછી થોડીક વાર 1-8 કલાક નીચે બેઠા મમ્મી પપ્પા અરે. પેલા તો મમ્મી કે નીરવ તને આ શું થયું છે? મમ્મીને તો એવું હતું કે આ એક્સિડન્ટ કાંક થયું છે પણ એક્સિડન્ટ જેવું કાંઈ નહોતું. પછી કીધું કે ભાઈ આવી રીતે માખી કવડી ગઈ હતી નીરવને. નીરવ અહીંયા તો ક્યાંક માખી લઈને નથી આવ્યો કારણ કે નીરવ જ્યાં જતો હતો ત્યાં માખી એને પાછળ જ આવતી હતી. સરસિયા છે ને ભાઈ, હું ગમે ત્યાં જાઉં માખી પાછળ આવતી હતી. મારો એક જ ગોલ હતો સરસિયાથી ફટાફટ લગન પતાઈને બહાર નીકળું અને પૂરું થઈ ગયું ફાઇનલ ચેપ્ટર. નીરવ, વન્સ અગેન હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી. આ તો માખીમાં આખી આપણી એનિવર્સરી પતી ગઈ. હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી. અને ગાડીમાં હું બેઠી ને ત્યારથી હું તો છે ને બધું અલગ અલગ સર્ચ કરતી હતી. લાઈક માખી ડંખ મારે તો શું કરવું ને પછી એના પછીના ઘરચારું જે આપણે ઘરેલું જે ઉપાય હોય એ બધું ને એવું બધું સર્ચ કરીને જોયું છે. તો એમાં એકમાં એવું લખ્યું છે કે બરફ હોય ને એ તમારે લગાડવો એટલે આ જે સોજો હોય ને એ ઓછો થઈ જાય. અને મેં વાંચ્યું ગૂગલમાં તો એમાં લખ્યું છે 48 કલાક છે ને ત્યાં સુધી સોજો થોડોક રહે. બરોબર છે? એટલે દવાખાને નીરવને મેં તો બહુ ફોર્સ કર્યો પણ નીરવ ન ગયો. મારા જમાના થોડા દવાખાને જાય, વધી જાય તો જાય. નીરવને માખી કવડી અને એક દાદા આવ્યા ને દાદા શું કે ખબર એ કે માખી કવડે ને કે માણસ મરી જાય. બોલો મારે સામું આવું બોલતા હતા. મને તો એટલી બીક લાગવા મને. એવું ન હોય, ઘણા કેસમાં એવું બનતું હોય એટલે લોકો એનો સુજાવ આપતા હોય. એ વાત સાચી છે. તો જો ભાઈ સરસિયા પ્રસંગમાં ગયો તો ઇન્ડિયન બનીને અને આવ્યો છું ચાઇનીઝ બનીને. જો કારણ કે આ સોજો એવો હેવી થઈ ગયો છે અને કાનમાંય સોજા છે એટલે આંખ નાની થઈ ગઈ, ચાઇનાવાળા જેવી થઈ ગઈ છે, સાઉથ કોરિયન ચાઇનાવાળા જેવી. તો કાંઈ નહીં, મસ્ત મજાનો પ્રસંગ પતી ગયો. વોટ અ બ્યુટીફુલ પ્રસંગ. બહુ મજા આવી, બહુ જલસા કર્યા. પણ છેલ્લે થોડુંક આવું બની ગયું એટલે ભાગાદોડી થઈ ગઈ. પણ જ્યાં પ્રસંગ હોય ત્યાં થોડું ઘણું આવું બની જાય છે. અને ભાઈ પ્રસંગમાં તો બહુ ખરેખર દિલથી બહુ જલસા કર્યા કારણ કે બધા પ્રસંગમાં મોજ આવી ગઈ. જમવા બમમાંથી લઈને ડિસ્કોથી લઈને મને છે ને માખી આખા ફેસ ઉપર કવડીને તો એનું મને બીજું કાંઈ એવું નથી કારણ કે આ બધું કુદરતી છે ભાઈ. એક માખી કોઈની ઉપર એટેક કરે, આમાં કોઈ કંઈ કરાયું ન હોય. પણ પ્રોબ્લેમ એ હતો કે જે બહુ અમુક માણસો, બાકી બધા બહુ વ્યવસ્થિત માણસો હતા પ્રસંગમાં, અમુક માણસો હતા એ બ્લેમ કાંઈ બી જાણ્યા વગર એકબીજામાં નાખી દે કે ભાઈ આ માણસે આવું કર્યું ને એટલે થયું. એની ઉપર મને ખાસ કરીને ગુસ્સો આવ્યો. હજી એ વાત ઉપર મને થોડોક હું અટકેલો છું કારણ કે મને એવું લાગે કે મેં એવું કર્યું હોય ને તો છાતી ઠોકીને કહી દઉં કે ભાઈ મેં આવું કર્યું હતું મારાથી આ થયું છે. પણ અમુક લોકો બ્લેમ કરે જેમાં આપણે ક્યાંય ઇન્વોલ્વ ન હોય. તો જ્યાં ખોટું થાય ત્યાં ખરેખર બોલવું જોઈએ. ભાઈને મેં કીધેલું હતું કે ભાઈ જો આવું નથી તમે ક્યાંય આવું ફેલાવોમાં એમ. પણ અમુક તમને ખબર તો છે, મેં બ્લોગમાં કીધું, આપણે એમાં બહુ ડિટેલમાં નહીં પડે. પણ પ્રસંગમાં બહુ મજા આવી ગઈ અને બહુ જલસો કર્યો. અને આ જે થયું છે એમાં આપણને કાંઈ વાંધો નથી. પ્રસંગ હોય ભાઈ, એમાં થોડુંક આવું પ્લસ માઇનસ થાય તો યાદગાર પ્રસંગ રહે ટૂંકમાં. અને આવી
ભાઈ માખી પહેલી વાર નથી કવડી, બહુ વાર મને કવડી ગયેલી છે, પણ આ સૌથી વધારે કવડેલી છે હુમલો. તો આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરવાનું મને ખબર છે, લાઈક કરી દો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો. મને નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય. બહુ લોકોના ફોન આવ્યા છે અને હું આ વિડીયો મારફતે કહું એકદમ સાજો સારો છું, પણ માખી કવડી હોય એટલે થોડોક આ શું કહેવાય સોજો ને એવું લાગે, એટલે તમને ફેસ એવું લાગતું હશે. અને તમે લોકો આ વિડીયો જોઈને ફોન બોન મને કરશો ત્યારે મને સારું થઈ ગયું હશે. ચિંતા ન કરતા, કોઈ બી સંબંધીઓ જોતા હોય યા તો કોઈ બી આપણા વિડીયોના વ્યુઅર્સ જોતા હોય, મજાની લાઈફ છે, સેફ અમદાવાદ પહોંચી ગયા છીએ. મને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય. આજનો દિવસ યાદગાર રહેશે. અને છેલ્લી વાત કહેવાનું તો રહી ગયો કે હું તો સલામત છું, પણ મારી હારે જે ભાઈ હતા ને એ સલામત છે. એ ભાઈનું નામ છે ડ્રોન ભાઈ, કારણ કે ચાલુ ડ્રોન ઉપર હતું અને માખી ઉડી હતી એટલે હું તો ભાગી ગયો હતો, પણ ડ્રોન ભાઈ એની સમજદારીથી એક સેફ લોકેશન ગોત્યું અને ત્યાં લેન્ડ થઈ ગયા હતા. એટલે ડ્રોન ભાઈને કાંઈ નથી થયું, એટલે મારો 1.5 લાખનો ખર્ચો બચી ગયો છે. બાકી જે લોકો એમ કહેતા હતા આને ડ્રોન ભટકાવ્યું, એને વિચાર કરો કે હું 1.5 લાખની વસ્તુ કંઈ ભટકાવું, મને મારા 1.5 લાખ વાલા નહીં હોય. કાંઈ વાંધો નહીં. ગુડ નાઇટ.